નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું TV9 હેલ્થ શો લાઇફલાઇનમાં। મિત્રો, જો તમારા ઘરમાં કોઈ નાના મહેમાન આવવાના એંધાણ વર્તાય ત્યારથી ઘરમાં સૌની ખુશીનો કોઈ જ પાર ન રહે અને તે ખુશીની સાથે સૌના મનમાં કેટલાય વિચારો થવા લાગે, જેમ કે આવનારું બાળક શું બનશે, તેનો સ્વભાવ કેવો રહેશે, શું તે કોઈ આર્ટને પસંદ કરશે કે પછી એન્જિનિયર અથવા તો ડોક્ટર બનશે, ખરું ને? બાળક હજુ ગર્ભમાં હોય ત્યારથી જ તેને લઈને પ્લાનિંગ શરૂ થઈ જાય। પણ જો એવું થાય કે તમારા વિચારોની તમે હકીકતમાં ફેરવી શકો, જી હા, તે શક્ય છે અને તેને શક્ય બનાવે છે ગર્ભ સંસ્કાર। તાજેતરમાં જ ગર્ભ સંસ્કારને લગતા પુસ્તકના લોન્ચિંગ પર ખુદ અમિતાભ બચ્ચન પહોંચ્યા અને તેમણે આ પુસ્તક તેમની ગર્ભવતી પુત્રવધુ ઐશ્વર્યાને આપવાની ઈચ્છા જાહેર કરી, કારણ કે બિગ બી સમજે છે ગર્ભ સંસ્કારના મહત્વને। પણ જો તમે હજુ પણ ગર્ભ સંસ્કારના જ્ઞાનથી અજાણ છો અને જાણવા માંગો છો ગર્ભ સંસ્કાર વિશે, તો તમને તેને લગતી દરેક બાબતની જાણ થઈ જશે આજના હેલ્થ શો લાઇફલાઇનમાં। ગર્ભથી જ શરૂ થઈ જાય છે બાળકના સંસ્કારનું શિક્ષણ। એમ પણ કહેવામાં આવે છે કે ગર્ભવતી મહિલા જેવો વિચાર કરે તેની સીધી અસર તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર થતી હોય છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મળે છે મહાભારતમાં। અર્જુન પુત્ર અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાની પ્રક્રિયા માતાના ગર્ભમાંથી શીખી હતી। એવું પણ કહેવામાં આવે છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન જે વ્યક્તિ વિશે વધુ વિચારે છે, જે વ્યક્તિનું ધ્યાન કરે છે કે પછી જેના વિશે વાંચે છે, તે મહિલાના બાળકનું વ્યક્તિત્વ પણ એવું જ બને છે અને તેને કહેવામાં આવે છે ગર્ભ સંસ્કાર। ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું ખૂબ જરૂરી બની રહે છે કે જેથી તમારું આવનારું નાનું મહેમાન પહેલેથી જ બની શકે પરફેક્ટ, થઈ શકે તમારા સપના પૂરા અને તેનું માધ્યમ બનશે ગર્ભ જ્ઞાન એટલે કે ગર્ભ સંસ્કાર। आज दरेक माता ઈચ્છે છે કે તેનું બાળક ખૂબ પ્રગતિ કરે, માતા પિતાના આદર્શ જે કોઈ હોય તેના જેવું તેમનું બાળક બને અને બાળક જન્મે એટલે તરત જ માતા પિતાની તેવી કવાયત શરૂ થઈ જાય। પરંતુ કેમ નહીં પહેલેથી જ બાળકને એવા સંસ્કાર આપવામાં આવે? બાળક જ્યારથી માતાના ગર્ભમાં હોય ત્યારથી જ કેમ બાળકને એવા સંસ્કાર આપવામાં ન આવે? અને બાળકને ગર્ભમાંથી અપાતા સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર। ગર્ભવતી માતા ઈચ્છે તો તેના પેટમાં ઉછળતા બાળકને દુનિયાનું શ્રેષ્ઠ જ્ઞાન પહેલેથી જ આપી શકે છે, કારણ કે ગર્ભ સંસ્કાર દ્વારા બાળકમાં સંસ્કારના સિંચન માના ઉદરમાં જ થતા હોય છે। માતાના ગર્ભમાં પ્રથમ મહિનાથી લઈને છેલ્લા મહિના સુધી જો સંસ્કારની ક્રિયા નિયમિત કરવામાં આવે તો બાળક માતાની ઈચ્છા મુજબ જ અમૂલ્ય સંસ્કાર અને જ્ઞાન મેળવે છે। અને હવે તો બોલિવૂડના બાદશાહ બિગ બી પણ ઈચ્છે છે કે તેમના પૌત્રને ગર્ભમાં જ સંસ્કાર મળે। આથી બિગ બીએ પુત્રવધુ એશને આયુર્વેદિક ગર્ભ સંસ્કાર નામનું પુસ્તક આપવાની ઈચ્છા જાહેર કરી, જેથી તેમના ઘરમાં આવનાર બાળકને માતાના ગર્ભમાંથી જ સંસ્કારોનું સિંચન થાય। હાલમાં જ રિલીઝ થયેલા પુસ્તક આયુર્વેદિક ગર્ભ સંસ્કારમાં લખાયું છે તે મુજબ ગર્ભ સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિમાં છુપાયેલું એક મીઠું રહસ્ય છે। ભાવિ પેઢીના બુદ્ધિમાન અને આરોગ્ય સંપન્નના નિર્માણ માટે ગર્ભ સંસ્કાર જરૂરી છે। માતાની જીવનશૈલી, માતા પિતાના ગુણદોષ અને ગર્ભાવસ્થા દરમિયાનના ઉપચારના એકત્રિત પરિણામથી બાળકનો જન્મ થાય છે। ધ્વનિના માધ્યમથી આદર્શ ગર્ભ સંસ્કાર પ્રભાવિતપણે થઈ શકે છે। ગર્ભ સંસ્કાર સ્ત્રી દ્વારા ગર્ભ સુધી પહોંચે તેમાં પતિનો મોટો સહભાગ હોય છે। ઉપરાંત ગર્ભ સંસ્કારની સાથે ફિઝિયોથેરાપી, મેડિકેશન, યોગા, પ્રાણાયામની ટ્રેનિંગથી પણ મહિલાઓને ફાયદો થાય છે। જો કે હજી પણ ગર્ભ સંસ્કારને લઈને આપણા સમાજમાં જોઈએ તેટલી જાગૃતતા નથી પ્રવર્તતી, પરંતુ જો તમે તમારા બાળકને સુંદર વ્યક્તિત્વ અને સંસ્કાર આપવા માંગો છો તો થઈ જાવ તૈયાર ગર્ભ સંસ્કાર માટે। સ્પેશિયલ રિપોર્ટ TV9। તો કેવી રીતે બનાવશો તમારા બાળકને અભિમન્યુ જેવો, કેવી રીતે આપશો ગર્ભ સંસ્કાર? શું પહેલા જ મહિનાથી બાળકને ગર્ભ સંસ્કાર આપી શકાય કે પછી ચોથા કે પાંચમા મહિનાથી પણ ગર્ભ સંસ્કાર આપવાની શરૂઆત કરી શકાય? આ તમામ સવાલો હાલ તમારા મગજમાં ઉદ્ભવી રહ્યા છે, તો તમામ બાબતો પર આપ સૌને વધુ માહિતગાર કરવા TV9 સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે શ્રી પારસ પરમાર કે જેઓ ગર્ભ સંસ્કાર ટ્રેનર છે।
પારસજી, વેલકમ ટુ લાઈફલાઈન. ખૂબ ખૂબ સ્વાગત આપનું. જ્યારે કોઈ પણ મહિલા ગર્ભવતી હોય, દરેક મા બાપ ઈચ્છે કે તેનું બાળક એક સરસ મજાનું વ્યક્તિત્વ ધરાવે, તેનામાં સારામાં સારા એવા સંસ્કારોનું તેઓ સિંચન કરી શકે. ત્યારે સૌથી પહેલો સવાલ એ ઉદ્ભવે કે કોઈ પણ બાળકને જ્યારે આપણે યોગ્ય સંસ્કાર તેને આપવાની શરૂઆત કરીએ, તેના માટેનો સાચો સમય કયો? ફ્રાન્સિસ પાર્કર કરીને એક શિકાગોના બહુ જ મોટા સાહિત્યકાર થઈ ગયા અને એમને એક મહિલાએ આ પ્રશ્ન પૂછ્યો કે મારે મારા બાળકને સંસ્કાર આપવા છે તો હું ક્યારથી શરૂ કરી શકું? એટલે ફ્રાન્સિસ પાર્કરે કહ્યું કે તમારું બાળક ક્યારે જન્મવાનું છે? તો મહિલાએ કહ્યું કે બાળક તો 5 વર્ષનું થઈ ગયું છે. તો પાર્કરે કહ્યું કે તમે 5 વર્ષ લેટ છો. આનો જ પ્રશ્ન જ્યારે સોક્રેટિસને એક વખત પૂછવામાં આવ્યો ત્યારે સોક્રેટિસને પણ જે મહિલાએ પૂછ્યું કે ભાઈ મારે મારા બાળકને સંસ્કાર આપવા છે, તો સોક્રેટિસે કહ્યું કે તમારા બાળકની ઉંમર શું? તો કે 3 વર્ષ. સોક્રેટિસે કહ્યું કે તો તમારો બાળક માટે સંસ્કાર આપવું એ 3 વર્ષ અને 9 મહિના તમે લેટ છો. અને જીસસ ક્રાઇસ્ટને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે બાળકને સંસ્કાર આપવાની શરૂઆત 1000 વર્ષ પહેલા થાય છે. એટલે કે પેઢીઓથી 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 તમારા પેઢીની અંદર જે સંસ્કારો ચાલ્યા આવે છે એ જ બાળકની અંદર જનરલી આપણને જોવા મળતા હોય છે. એટલે બાળકને આમ જોવા જઈએ તો સંસ્કાર આપવાની સાચી જે સમય છે, સાચો સમય છે, સાચી ઉંમર છે એ છે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારથી જ. બરાબર છે. એટલે હકીકતમાં તો બાળક સમજણું થાય, થોડું મોટું થાય, પછી તેને યોગ્ય રીતો મા બાપ શીખવે છે, પરંતુ સાચો સમય જેમ તમે જણાવી રહ્યું છે ગર્ભમાંથી જ આની શરૂઆત કરવી જોઈએ. હા, એનું કારણ એ પણ છે કે જનરલી આપણા બધાની ટેન્ડન્સી એવી હોય છે કે બાળક 4-5 વર્ષનું થાય પછી એને કંઈક શીખવાડીશું, એને સંસ્કાર આપીશું, એનું ઘડતર કરીશું. પરંતુ સાયન્સ અત્યારે પ્રૂવ કરી ચૂક્યું છે કે બાળકનો 80% વિકાસ એના ગર્ભમાં થાય છે. ઓકે. બાકીનો 18% વિકાસ જન્મના 2 વર્ષમાં થાય છે અને બાકીની આખી જિંદગીમાં એનો 2% વિકાસ થાય છે. બિલકુલ. એટલે સાથે જે કહેવામાં આવે છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ને ત્યારે માતા જે વિચારે, જે પણ કંઈ વાંચે, જે વ્યક્તિ વિશે વિચારે તેની સીધી અસર પડે, આ વાત કેટલી સાચી? બહુ જ સાચી છે. કારણ કે માતાના જે વિચારો છે એ ત્યારે બાળકના વિચારો છે. બાળક જ્યારે પોતે કંઈ ઇન્ડિવિજ્યુઅલી વિચારી નથી શકતું ત્યારે એ માતાના વિચારોને પોતે ગ્રહણ કરી રહ્યું છે. હવે જ્યારે માતા કોઈ પણ વસ્તુ વિચારી રહી છે ત્યારે સૌથી પહેલા એ વસ્તુ બને છે કે બાળકનું નિર્માણ જ્યારે ગર્ભની અંદર થઈ રહ્યું છે તો એ વિચારો જ બાળકનું નિર્માણ કરી રહ્યા છે. કે માતાને જેવો પણ બાળક જોઈએ છે, જેવા સંસ્કાર જોઈએ છે, જેવો વ્યક્તિ, જેવા બાળકમાં ગુણ જોઈએ છે એ એના વિચારોથી એનું ઘડતર થાય છે. આપણે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ વિશે પણ ઘણું બધું જાણીએ છીએ. તો માતાનું જે સબકોન્શિયસ માઇન્ડ જે કંઈ પણ વિચારો કરે છે એ જાણતા હોય કે અજાણતા હોય પણ એ પ્રમાણે બાળકનું ઘડતર થઈ રહ્યું છે. હમણાં જ એક પ્રસંગ જાણવામાં આવ્યો કે એક મહિલા ગર્ભવતી હતી અને એ ધાબા ઉપર કંઈક સુકવવા માટે કે ગયા હશે અને ત્યાં અચાનક જ કોઈક વાંદરો આવી ગયો અને મહિલા એટલા બધા ગભરાઈ ગયા અને પછી કન્ટિન્યુઅસ એ બહેનને વાંદરાના જ વિચારો આવ્યા કરે. તો તમને જાણીને નવાઈ લાગશે કે જે બાળક જન્મ્યું એ બાળકના અંગ અને મોઢું એમાં ઘણા બધા વાંદરા જેવી સિમિલારિટી હતી. આટલું બધી અસર છે કારણ કે જે મનોમંથન, જે વિચારસરણી માતાના મગજમાં ચાલી રહી છે એ જ ઘડતર માતાના ગર્ભમાં થઈ રહ્યું છે. બિલકુલ. તમામ દર્શક મિત્રોને પણ ખ્યાલ આવી ગયો હશે કે ગર્ભ સંસ્કાર વિશે આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ સચોટ ભાષામાં જો એની ડેફિનેશન, એની વ્યાખ્યા આપવામાં આવે, શું છે ગર્ભ સંસ્કાર? ગર્ભ સંસ્કાર એટલે સચોટ રીતે જો આપણે કહેવું હોય તો બાળકને માતાના ગર્ભની અંદરથી જ એ ભવિષ્યમાં કેવો તૈયાર થશે એ માટેનું સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ એની જે પ્રેક્ટિસ એને ત્યારથી જ મળી જાય કે મારે જ્યારે હું આ પૃથ્વી ઉપર આવ્યું અને મારું અવતરણ થાય, જન્મ થાય એ પછી મારું આ પ્રકારનું ફ્યુચર રહેશે. એક વાક્ય છે કે ભાઈ માતા એટલે કે વાલીનું જે ભવિષ્ય છે એ આવતીકાલે બાળકના હાથમાં છે. કારણ કે આવતીકાલે બાળક મોટો થઈને જે રીતે પણ વર્તશે એ પ્રમાણે વાલીએ રહેવું પડશે. પણ આજે બાળકનું ભવિષ્ય એ માતાના હાથમાં છે. માતા જેવો વિચાર કરશે એવો જ ભવિષ્યનો બાળક તમારો તૈયાર થશે. બિલકુલ. ખૂબ સુંદર વાત કહી. આ સાથે જ આપણા પહેલા દર્શક જોડાયા છે. ભાવિનભાઈ, સવાલ પૂછો આપનો. હેલો જી. મારે એ પૂછવાનું છે કે જ્યારથી પ્રેગ્નન્સી રહી છે મારી વાઈફને ત્યારથી સર્કમસ્ટેન્સીસ એવા થયા છે કે એમના સિસ્ટરનું ડેથ થઈ ગયું ને એ બધા વિચારોમાં બધું રહ્યું છે. હવે એને 8th મંથ અત્યારે રનિંગ છે, તો અત્યારે ગર્ભ સંસ્કાર સપોઝ કાંઈ આપણે એવું કરી શકીએ કે આ જ બધા તણાવ વાળા વાતાવરણમાં જ રહ્યા છે તો એમાંથી કાંઈ અત્યારના ગેરલાભ થયો હોય કે ન થયો એના માટે આપ મને યોગ્ય સલાહ આપી શકશો? જી.
ડેફિનેટલી અત્યાર સુધી જે પણ થયું છે એને તમારે ભૂલી જવાની જરૂર છે અને તમારા પત્નીને પણ ખાસ તમારે કહેવાની જરૂર છે કે પણ જે કંઈ પણ સર્કમસ્ટન્સીસ બન્યા છે તમારા ઘરમાં, જે કંઈ પણ માહોલ સર્જાયો છે એને ભૂલીને એક નવા માહોલ અને નવા વિચારોનું એ આવાગમન કરે. નવી રીતે જ્યારે વિચારશે અને પોતાના બાળક માટે જ્યારે વિચારી રહ્યા છે ત્યારે એમનો બાળક સારો બને, સારો બાળક તૈયાર થાય અને એ જ્યારે વિચારશે ત્યારે વધારે સારી રીતે એ બાળકમાં એ ગુણો અને એ સંસ્કાર એ આવશે. અત્યાર સુધી 1 મહિના સુધી જે કંઈ પણ થયું છે એ ભૂલી જાઓ, ચિંતા ના કરો કે એમાં કંઈ નેગેટિવ પ્રોગ્રામિંગ થઈ ગયું હશે કે નેગેટિવ સંસ્કાર પડી ગયા છે એવું વિચારવાની જરૂર નથી. કારણ કે એ વિચાર જો તમારા ચાલુ રહેશે તો ખરેખર એ પ્રોગ્રામિંગ થશે. એટલે એ વિચારને ભૂલી જઈને હવે કેવું બાળક જોઈએ છે એ વિચાર તમે જો શરૂ કરશો તો આ 1 મહિનાની કોઈ અસર જોવા નહીં મળે. બરાબર છે. પારસજી, આ ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. ખાસ કરીને એ જાણીશું પારસજી પાસેથી કે ગર્ભ સંસ્કારનો સાચો સમય તો તમને જણાવી દીધો, પરંતુ એક મહિલા ગર્ભ સંસ્કારનું જ્યારે વિચારે તો તેનું પ્રથમ પગથિયું શું હોઈ શકે? આ ઉપરાંત પણ ઘણા બધા એવા પાસા કે જેના ઉપર ચર્ચા કરીશું આ બ્રેક બાદ. श्रीमती जी का मिजाज हमेशा ठंडा रखने का भरोसा और भी ज्यादा उपहारों के लिए जगह मुझे वर्ष का सर्वश्रेष्ठ पति बनाने के लिए शुक्रिया फीगो, सबसे ज्यादा पुरस्कृत कार घोषित होने पर. વેલકમ બેક ટુ લાઈફલાઈન. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગર્ભ સંસ્કાર વિશે. એટલે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ સાચો સમય છે તેને યોગ્ય સંસ્કારો આપવાનો. ગર્ભ સંસ્કાર ટ્રેનર પારસ પરમાર જે છે આપણી સાથે. પારસજી, ફરી એકવાર સ્વાગત આપનું. તમે ખૂબ રસપ્રદ રીતે સમજાવ્યું કે આખરે શું છે ગર્ભ સંસ્કાર. જેમ તમે શરૂઆતમાં જ સોક્રેટિસ વાળો પ્રસંગ દર્શકોને જણાવ્યો અને તેમણે કહ્યું કે હજુ બહુ મોડું થઈ ગયું છે, તમારું બાળક મોટું છે. અહીંયા એક સવાલ એ પણ ઉદ્ભવે છે પારસજી કે જે લોકો ગર્ભમાં સંસ્કાર નથી આપતા, તેમના બાળકો મોટા થઈ જાય અને પછી સંસ્કારોનું સિંચન કરવાની શરૂઆત કરે, એ લોકોને શું કોઈ ગેરલાભ થાય? ખરેખર તેઓ શું ગુમાવે છે? ખરેખર જેમ હું મારી આગળ પણ મેં હમણાં વાત કરવાની પ્રયત્ન કર્યો હતો કે 80% ઘડતર જ્યારે ગર્ભમાં થઈ ગયું છે, 18% ઘડતર એના જન્મના 2 વર્ષમાં થઈ ગયું છે અને હવે ખાલી 2%નો ચાન્સ છે. ઓકે. એટલે તમે આખી જિંદગી જે મહેનત કરો છો હવે એ 2%ની મહેનત છે, 98% તમારો સમય જતો રહ્યો છે. એટલે 2%માં તમે મહેનત કરીને તમને એવું લાગતું હોય કે હું સુધારો કરી શકું, હું ચેન્જીસ લાવી શકું મારા બાળકમાં, પ્રયત્ન કરવો જોઈએ, પણ ધ મેઇન ટાઈમ ઇઝ ગોન. જે મુખ્ય સમય હતો બાળકને સંસ્કાર આપવાનો, જ્યારે એને ઘડતર કરવાનો, એ 98% સમય હવે વીતી ચૂક્યો છે. ઓકે. એટલે મોટા ભાગના સંસ્કારોનું સિંચન ગર્ભ દરમિયાન જ કરી શકાય. ડેફિનેટલી ગર્ભ દરમિયાન જ થાય છે. કારણ કે ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે બાળક જન્મ્યા પછી ઘરનું વાતાવરણ સારું છે, બધું જ સારું છે અને માહોલ પણ સારો છે, આજુબાજુનો પાડોશ સારો છે, છતાં પણ અમુક પ્રકારના નેગેટિવ સિમ્ટમ્સ આપણને બાળકોમાં જોવા મળે છે. ત્યારે માતા પિતા પણ ચિંતિત થાય છે કે ભાઈ અત્યારે તો અમારા ઘરમાં આવો કોઈ માહોલ નથી, આજુબાજુ પણ કોઈ પ્રશ્ન નથી, તો શા માટે આવા સિમ્ટમ્સ બાળકમાં જોવા મળે છે? તો એનું પણ એ જ કારણ છે કે જ્યારે એ માતા ગર્ભવતી હશે, બાળક ગર્ભમાં હશે, ત્યારે ક્યાંક ને ક્યાંક એનું આ પ્રકારનું પ્રોગ્રામિંગ થઈ ગયું હશે, આ પ્રકારના સંસ્કાર એનામાં પડ્યા હશે અને એ સંસ્કાર જ્યારે સમય આવે છે ત્યારે બહાર આવે છે. બિલકુલ. એટલે બાળકો મોટા થઈ જશે અને પછી બધું સમજાવીશું, એટલી રાહ ન જોવી જોઈએ. એ ન જ જોવું જોઈએ, ન જ કરવું જોઈએ એવું. કારણ કે બાળકો મોટા છે કે નાના એ આપણી દ્રષ્ટિએ આપણે એને જોઈએ છે. આત્મા મોટો કે નાનો હોતો નથી. આત્મા ગર્ભમાં આવે છે ત્યારથી એ મોટો જ છે, એની ઉંમરની કોઈ મર્યાદા નથી. એટલે એને સંસ્કાર આપવા, એ ગર્ભમાં બાળક જ્યારે પણ પ્રવેશે છે ત્યારથી જ એને સંસ્કાર આપવાની શરૂઆત કરવી જોઈએ. બરાબર છે. વધુ એક દર્શક જોડાયા છે. હિમાબેન, આપનો સવાલ જણાવો. હા, મારે એ પૂછવું હતું કે શું કરવાથી બાળક ભણવામાં હોશિયાર થાય અને જેનાથી મતલબ એની બુદ્ધિ એવી રીતની થાય કે મતલબ બીજા વસ્તુમાં જતા પહેલા એ ભણવાનું વધારે વિચારે. અને જેમ તમે બી જણાવ્યું એ રીતે અમે બી ટીવી તો જોતા જ હોઈએ છીએ, તો ટીવીમાં ઘણા વસ્તુ એવી આવતી હોય છે કે જે નેગેટિવ ઇફેક્ટ કરે, પણ અમે ટીવી બી આપણે તો જોઈએ જ એમ, તો શું ના કરવું જોઈએ લેડીઝે? જી હા, તો સૌથી અગત્યની વસ્તુ છે તમે જે કહ્યું કે બાળક ભણવામાં હોશિયાર થાય એના માટે શું કરવું જોઈએ. તો તમે અત્યારથી તમારે બાળકને ભણવાના જે વિષયમાં રુચિ કેળવવી છે એના પુસ્તકો વાંચવાની શરૂઆત કરો.
તમને એવું લાગે છે કે તમારા બાળકને તમારે મેથ્સમાં ઇમ્પ્રૂવ કરવો છે અથવા તો તમારો બાળક મેથ્સમાં સારો એવો હોશિયાર બને, તો અત્યારથી તમે નાના નાના દાખલા ગણતા શીખો. ભલે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, નાના નાના પઝલ સોલ્વ કરો. આ જે તમે અત્યારે કરશો એ સીધું જ થઈ રહ્યું છે. અને બીજી વાત જે તમે હેમાબેન કરી કે ટીવી, ખરેખર આમ ભલે અત્યારે આપણે બધા ટીવીના મંચ દ્વારા જોડાયેલા છીએ, પણ આપણે બધા જ જાણીએ છીએ કે ટીવી દ્વારા સમાજનો એટલો બધો કચરો આપણા ઘરમાં આવતો હોય છે કે એની કોઈ હદ નથી. એટલે ગર્ભવતી મહિલા છે એને બને ત્યાં સુધી ટીવી જોવાનું એવોઇડ કરવું જોઈએ. એની જગ્યાએ કોઈ સારા પુસ્તકોનું વાંચન કરે, એને મનગમતી બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે. એને કોઈ રમત ગમતી હોય, કોઈ ધારો કે ચેસ છે કે એવી કોઈ રમતમાં ઇન્ટરેસ્ટ હોય તો એ કરે, પણ બને ત્યાં સુધી ગર્ભાવસ્થા દરમિયાન ટીવી ન જોવે તો વધારે સારું. એક પ્રસંગ અત્યારે મને ઉલ્લેખ કરવાની ઈચ્છા થાય છે કે એક બાળક જન્મ પછી જ્યારે 4-5 વર્ષનો થયો, બહુ જ ધમાલી અને બંદૂક લઈને બધાને ઢીશુમ 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 કરે. અને પછી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કીધું આમ તો બધું નોર્મલ છે. પછી વાત કરતા કરતા ખબર પડી એટલે એની માતાને પૂછ્યું કે ભાઈ તમે જ્યારે બાળક ગર્ભમાં હતો ત્યારે કંઈ એવું થયું હોય કે જેની કંઈ અસર? તો એને કહ્યું કે હા, એ વખતે શોલે પિક્ચર બહુ જ ફેમસ હતી અને મેં શોલે પિક્ચર 17 વખત જોઈ હતી. એટલે ડોક્ટરે કહ્યું કે ભાઈ હવે તો આ બાળકનું પ્રોગ્રામિંગ ગબ્બર સિંઘે કરી દીધું છે. ઓર ગબ્બર કા પ્રોગ્રામિંગ એક ही आदमी बदल सकता है, खुद गब्बर. એટલે હવે આમાં કશું નહીં થાય. એટલે આટલી ખરાબ અસર બાળક ઉપર પડતી જ હોય છે ટીવીની વધારે, કારણ કે એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. જે તમે જુઓ છો જલ્દી તમે વિઝ્યુલાઇઝ કરી લો છો અને એ વિઝ્યુલાઇઝેશન બાળકના દિમાગ સુધી જલ્દી પહોંચી જાય છે. બરાબર છે. આપણે શરૂઆતમાં જ વાત કરી કે ગર્ભમાં જ્યારે બાળક હોય એ જ સાચો સમય સંસ્કાર આપવાનો, પરંતુ 4-5 મહિનાથી શરૂઆત કરી શકાય. ક્યારે શરૂઆત કરવી? જ્યારે પણ હવે જાગ્યા ત્યારથી સવાર છે. ઓકે, તમે પહેલા જ મહિને જાગી ગયા છો, તમારે ત્યારથી શરૂઆત કરવી જોઈએ. તમને એવું લાગે છે કે અમારે 3 મહિના કે 4 મહિના થઈ ગયા છે, ઓકે, નો પ્રોબ્લેમ, તમે ત્યારથી શરૂઆત કરી શકો છો. અને શરૂઆતની અંદર સૌથી પહેલા તમારે એક મનોચિત્ર તૈયાર કરવું પડશે કે તમારે એકચ્યુઅલી કેવો બાળક જોઈએ છે. ઓકે, ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. યસ, યુ હેવ ટુ થિંક કે ભાઈ મારે જે બાળક જોઈએ છે એની અંદર કેવી ક્વોલિટી હોવી જોઈએ. તમે ખાલી શોપિંગ કરવા જાઓ છો તો પણ તમે વિચારીને જાઓ છો કે મારે આવા કલરની સાડી લેવી છે, મારે આવા કલરનું આ કરવું છે, મારે આવી વસ્તુ લેવી છે, આવી ઘડિયાળ લેવી છે. તો જ્યારે વિચાર્યા પછી તમે શોપિંગ કરવા જાઓ છો તમે પ્રોપર વસ્તુ ખરીદી શકો છો. સેમ વસ્તુ અહીંયા છે. તમારે જે બાળક જોઈએ છે એના માટે થોડોક તો વિચાર કરો કે તમારે કેવો બાળક જોઈએ છે, એનું સિલેક્શન કરો અને એના જે પણ કઈ ગુણો તમારે જોઈએ છે કે મારો બાળક સુરવીર હોવો જોઈએ, મેથ્સમાં સારો હોવો જોઈએ, ધાર્મિક હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ, જે કંઈ પણ ગુણો છે એ ગુણોનો પહેલા વિચાર કરો કે મારા બાળકમાં મારે કેવા ગુણો જોઈએ છે. અને એ ગુણોનો વિચાર કરશો ત્યારથી એક મનોચિત્ર તૈયાર થશે, ત્યારથી એક માહોલ તૈયાર થશે જેના અંતર્ગત એ બાળકની અંદર ધીરે ધીરે એ ગુણો આવવાની શરૂઆત થશે. પહેલા તમારી પાસે તમારું મેનુ હોવું જોઈએ કે તમારે શું જોઈએ છે. ત્યારબાદ તમે નક્કી કરી શકશો કે હવે આ વસ્તુ એને કેવી રીતે આપવી. ધારો કે જેમ હમણાં જ વાત થઈ કે ભાઈ મેથ્સમાં એને ઇમ્પ્રૂવ કરવો છે, મારે મેથ્સમાં હોશિયાર હોય એવો છોકરો જોઈએ છે, લોજિક પાવરફુલ જોઈએ છે, રિઝનિંગ સ્કિલ એની અંદર સારામાં સારી હોય જોઈએ છે, તો તમે અત્યારે એ કરવાનું શરૂ કરો. નાના નાના પઝલ સોલ્વ કરો, નાના નાના મેથેમેટિક્સના કેલ્ક્યુલેશન્સ કરો, તો જેથી કરીને તમે જે કરશો એ એનામાં મળશે. અને આ સાથે માતાએ કોઈ એક્સરસાઇઝ, યોગ, મેડિટેશન કે જે વધારે બહુ જ સાચી વસ્તુ છે. યોગ અને મેડિટેશન એ બાળકના હેલ્થ માટે બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ છે કે યોગ છે એ મનને શાંતિ આપે છે, મનને સ્થિર કરે છે. એકચ્યુઅલી આવું જ થતું હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે દર રોજના આપણને 60,000 વિચારો આવે છે, 60,000 થોટ્સ, અને મોટા ભાગે 90% વિચારો એ નેગેટિવ હોય છે. હવે એ નેગેટિવ વિચારો જ્યારે ગર્ભવતી મહિલાને આવતા હોય તો સ્વાભાવિક છે કે બાળકની ઉપર એની થોડી ઘણી અસર પડતી હોય, પણ જ્યારે માતા યોગ અથવા મેડિટેશન કરે છે તો એનું મન સ્થિર થાય છે, આ વિચારોની સંખ્યા ઘટે છે અને એવા સમયે એ સારા વિચારો કરે એના ઉપર કોન્સન્ટ્રેટ થઈ શકે છે કે ભાઈ નેગેટિવ વિચારો મારે આવવા નથી દેવા અને સારા વિચારો મારે કરવા છે. તો યોગ અને મેડિટેશન પણ એટલા જ હદે મદદરૂપ થશે બાળકના ઘડતરમાં. કારણ કે ત્યારે એનું મન સ્થિર થાય છે, મન શાંત થાય છે, જે 60,000 વિચારોની સંખ્યા છે ઘટે છે અને કોન્સન્ટ્રેટ થાય છે કેટલાક પોઝિટિવ વિચારો ઉપર, જે વિચારો એના બાળકનું ઘડતર કરે છે. બરાબર છે. એટલે સાથે સાથે યોગ અને મેડિટેશન ઉપર ધ્યાન રાખવું. પારસજી, ખૂબ જ મજા આવી ગઈ, ખૂબ જ રસપ્રદ વાતો તમે તમામ દર્શક મિત્રોને મને પણ જણાવી. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. અને હવે સમય થયો છે આજની હેલ્થ ટીપ જાણવાનો. આજની પહેલી હેલ્થ ટીપ છે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે પતિ પત્ની વચ્ચે અદ્ભુત, અદ્વિતીય અને અલૌકિક પ્રેમ હોવો જરૂરી છે.
સંસ્કાર એ સારવાર કે ચિકિત્સા નથી, પરંતુ સારવાર કે ચિકિત્સા કરતા વધુ ચઢિયાતી પ્રક્રિયા છે. તો તમે પણ ઈચ્છો છો કે તમારું આવનારું બાળક પણ અભિમન્યુ જેવું બને, તો હજુ પણ મોડું નથી થયું. માતાના ગર્ભમાં પ્રથમ મહિનાથી લઈને છેલ્લા મહિના સુધી જો સંસ્કારની ક્રિયા નિયમિતપણે કરવામાં આવે તો બાળક તમારી ઈચ્છા મુજબ જ અમૂલ્ય સંસ્કાર અને જ્ઞાન મેળવે છે. તો આજના TV9 હેલ્થ શોમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.